મારા મનમોજીલા વાલીડાઓ, આપણે દરરોજ બોલીએ છીએ એવા વાક્યો લઈને આપણે આવી ગયા છીએ. ગમે તેમ કરીને હું અંગ્રેજી શીખીશ, ગમે તેમ કરીને હું ત્યાં જઈશ, ગમે તે રીતે હું આવીશ, ગમે તેમ કરીને ગમે તે રીતે ચાલો આપણે બોલીએ છીએ દરરોજ રોજિંદા જીવનમાં. ગમે તેમ કરીને ગમે તે રીતે એની હાવ. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, એની હાવ વાક્યની શરૂઆતમાં આવી શકે અને વાક્યના અંતે પણ આવી શકે છે. ચાલો માત્ર ને માત્ર એની હાવ એટલે ગમે તેમ કરીને ગમે તે રીતે જોવો જોઈએ. જો સિમ્પલ વાક્ય આઈ વિલ કમ, હું આવીશ, વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, અમે અંગ્રેજીમાં બોલશું, બરોબર. ચાલો એમાં એડ કરી દો એની હાવ. એની હાવ આઈ વિલ કમ, ગમે તેમ કરીને હું આવીશ. એની હાવ વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, ગમે તેમ કરીને અમે અંગ્રેજીમાં બોલશું. એની હાવ વાક્યના અંતે પણ આવી શકે છે. જસ્ટ એક્ઝામ્પલ, આઈ વિલ કમ એની હાવ, હું ગમે તેમ કરીને આવીશ. વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ એની હાવ, અમે ગમે તેમ કરીને અંગ્રેજીમાં બોલશું. એની હાવ આ બંને વાક્ય સાદા ભવિષ્યકાળના છે. ચાલો આ બંને વાક્ય સાદા ભૂતકાળના છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એની હાવ આઈ વેન્ટ ધેર, ગમે તેમ કરીને હું ત્યાં ગયો. એની હાવ આઈ ડ્રો અ કાર, ગમે તેમ કરીને મેં ગાડી ચલાવી. એની હાવ હી ઇઝ કમિંગ હિયર, એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ગમે તેમ કરીને હું અહીં આવી રહ્યો છું. આઈ વેન્ટ ધેર એની હાવ, હું ગમે તેમ કરીને ત્યાં ગયો. એની હાવ આઈ વેન્ટ ધેર એટલે ગમે તેમ કરીને હું ત્યાં ગયો, અથવા આઈ વેન્ટ ધેર એની હાવ એટલે કે હું ગમે તેમ કરીને ત્યાં ગયો. એની હાવ આઈ ડ્રો અ કાર, ગમે તેમ કરીને મેં ગાડી ચલાવી. ગમે તેમ કરીને હું અહીં આવી રહ્યો છું. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ, એની હાવ હી ઇઝ કમિંગ હિયર, ગમે તેમ કરીને તે અહીં આવી રહ્યો છે. ચાલો એની હાવ આપણે ખબર જ છે, વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને અંતે પણ આવી શકે છે. હવે બાકીના 5 વાક્યો સાદા ભવિષ્યકાળના વાક્ય છે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, માફ કરજો 4 વાક્ય, અને છેલ્લું વાક્ય સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એની હાવ આઈ વિલ નો અબાઉટ યુ, એની હાવ આઈ વિલ નો અબાઉટ યુ, ગમે તેમ કરીને હું તમારા વિશે જાણીશ. એની હાવ આઈ વિલ બાથ ઇન રેન, ગમે તેમ કરીને હું વરસાદમાં નાહીશ. એની હાવ આઈ વિલ સેન્ડ યુ અ મેસેજ, ગમે તેમ કરીને હું તમને મેસેજ મોકલીશ. એની હાવ આઈ વિલ ગીવ યુ મની, ગમે તેમ કરીને ગમે તે રીતે હું તમને રૂપિયા આપીશ. એની હાવ આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે, ગમે તેમ કરીને હું દરરોજ અંગ્રેજી શીખું છું. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ, એની હાવ આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે, ગમે તેમ કરીને હું દરરોજ અંગ્રેજી શીખું છું. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ચાલો ગમે તેમ કરીને અમે અંગ્રેજીમાં ટાઈપ કરશું અને ગમે તેમ કરીને હું તમારી સાથે રોકાઈશ. ચાલો ગમે તેમ કરીને અમે અંગ્રેજીમાં ટાઈપ કરશું અને ગમે તેમ કરીને હું તમારી સાથે રોકાઈશ. આ બંનેનું તમે અંગ્રેજી નીચે કોમેન્ટ કરી નાખજો. એની હાવ વાક્યના અંતે પણ આવી શકે છે, પરંતુ આપણે શરૂઆતમાં જ મુકાય એટલે કાંઈ લપવા જ નહીં, બરોબર. ગમે તેમ કરીને હું તમારી સાથે અંગ્રેજીમાં બોલીશ. એની હાવ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ યુ. ચાલો મારા મનમોજીલા વાલીડાઓ, વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.